હમણાં છે ને એક જગ્યાએ બાર બોર્ડ મારેલું હતું કે ફંટીને કન્વર્ટ કરો મર્સિડીઝમાં. તમે સમજી ગયા ને આવું બોર્ડ કેવું મારેલું હોય, સમજી ગયા ને તમે? હું એવું નહીં કહેતો કે આવું બોર્ડ બ્યુટી પાર્લર ની બહાર મારેલું હોય ના. બ્યુટી પાર્લર નો ધંધો તો સારો હોય, મજાનો ધંધો જે બહેનો કરતી હોય. હવે તો બહેનો ભાઈઓ કરે બ્યુટી પાર્લરનો, કારણ કે ભાઈઓને ખબર પડી ગઈ કે સ કમાવાનું આની અંદર એમ. હમણાં બ્યુટી પાર્લરની બહાર સાહેબ કોઈક લખીને જતું રહેલું કે આ એક એવી જગ્યા છે જ્યાં કુદરતી રચનામાં ખણ ખોતર કરવામાં આવે. પેલો બ્યુટી પાર્લર વાળી જગ્યા નથી ને, હજુ સુધી પેલા ભાઈનો ખોળો છે લખવા વાળા પણ હાથમાં આવે. આપણે સાહેબ 2-3 કલાક આપણું શું ધૈર્ય રાખીને ધીરજ રાખીને ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય કે ફૂલ બેટરી થઈ જાય, 100% બેટરી થઈ જાય, અને પછી આપણે જેવો ફોન હાથમાં લઈએ એવો તમે જુઓ ત્યાંની હાવ શાકદાજા મેસેજ આવે, આપનો 90% ડેટા સમાપ્ત થઈ ગયો છે. સાહેબ દિલ તૂટી ટુકડા થઈ જાય. 2 થી 3 કલાક ફોનને જોઈ રહીએ પણ અડીએ ના, કારણ કે ભાઈ 100% ચાર્જિંગ થવા દો, 100% ચાર્જિંગ થવા દો, અને પછી જેવો લઈએ એવો સીધો 90%નો મેસેજ આવે. એટલે તો યાર હમણાં એક ભાઈને એની ઘરવાળી જેમ તેમ બોલતી હતી, મનમાં આવે એવી રીતે બોલતી હતી. તે મેં એને કીધું કે તારી ઘરવાળી તને જેમ તેમ બોલે છે, કોઈક 2 શબ્દો કે તું સાચો છે યાર, તું સાચો છે, તારે બોલવું જોઈએ, એ ખોટી છે. મન કે બબલુભાઈ હું ભલે હાથ ચોર્યો ને ભલે ખોટી રહી તો એ મારા ના બોલાય. બહુ મોથા પાડે છે યાર. અમુક વખત તો એવી રીતે દીજ વાળે છે, એવી રીતે ગુસ્સો કાઢે છે ને કે મેં કીધું કઈ રીતે? મને કે જો અત્યારે હું એનાથી બરાબર ઝઘડો કરું ને તો એને ખબર છે કે મને રીંગણો બટાકાનું શાક ભાવતું નહીં, તો કાલ બપોરે એની એવી જ બનાવશે. એ જ મને એને ખબર છે કે મને ગરમ કરીને દૂધ હોય તોરવાળું દૂધ મને ભાવતું નહીં, તો એરી એટલું દૂધ ઉકાળશે કે તોરનો બાપો આવી જાય. એટલે કે આવી રીતે જે બધા બદલા લે ને યાર, એના કરતા હું આનાથી માથાકૂટ કરવાની કે જવા દે. હમણાં એક માસી મને કહેતો હતો કે મારી છોકરીની સગાઈ એવા છોકરા સાથે જ કરવાની છે કે જેનો મુંબઈની અંદર 4 BHK ફ્લેટ હોય. વિચારો તો જો માસી, છોકરી ભલે એમનું તમે જુઓ તો ગમે તેવી ડોબી જેવી, પણ છોકરા એની છોકરી માટે સગાઈ 4 BHK વાળો જોડે કરવી. વિચારો કે મેં પછી થોડી વાર અહીં છે ને સર્ચ કર્યું ને તે મુંબઈમાં 4 BHK નો ભાવ સાહેબ 4,20,00,000. મેં કીધું એ નારાયણ 4,20,00,000માં તમારે મહેસાણામાં આવો તમે તો 8 મકાન આવે સાહેબ, 4 BHK એ પાછો 50-50 લાખનો 8 પેઢીઓ સુધી શાંતિ થઈ જાય. એટલું લેવું ના કરતો હોય 8 પેઢીઓ શાંતિ 8 મકાન લઈને કરવી સારી નહીં. વિચારો યાર, વિચારવું પડે. આ દુનિયામાં સાહેબ બધી ગોલમાલ છે, ટોટલી ગોલમાલ છે. તમે જુઓ સરકારી શાળામાં જે સાહેબ ભણાવતા હોય ને એ રહ્યા એમના છોકરાને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકીને પછી સરકારી શાળામાં ભણાવવા જાય. એમનું છોકરું પ્રાઇવેટમાં ભણે એરા પાછા સરકારી જઈને ભણાવીને બધાને સલાહ આપે પાછા કે સરકારી જેવું શિક્ષણ ક્યાંય નથી. અમને ખબર છે કે આપણી સરકારી શાળાઓનું શિક્ષણ મસ્ત છે, બરાબર, તો તમે તમારા છોકરાને શું પ્રાઇવેટમાં જઈને મૂક્યા? વાસ્તવ સાચે એવું મજા કરી. અત્યારની જે સરકારી શાળાઓનું શિક્ષણ સાહેબ સારું છે. સરકારી સ્કૂલમાં છોકરાને શિક્ષણ અપાય, મસ્ત સુવિધાઓ છે. અત્યારની શાળાઓ તમે જો કે મસ્ત બની છે, પણ તોય અમુક સરકારી શાળાવાળા સાહેબો છે ને છોકરાને પ્રાઇવેટમાં જઈને નોખતા છે. જા બેટા જા.
એટલે તમે ભણાવો છો સરકારી શાળામાં, તમને વિશ્વાસ નહીં કે સારું ભણાવો ખોટું ભણાવો, તમે જ જોજો ભણાવવા. તો તમે તમારા છોકરાને પ્રાઇવેટમાં ભણાવો છો અને તમે સરકારી ભણાવવા જાઓ, આરો બધો ગોલમાલ જ છે બધો. તમારી ઘરવાળી આગળ સાહેબ કદી એટલે કદી પાડોશવાળી પડોશણ હોય ને એની તારીફ કદી કરવી નહીં, નહીતર તમારે પૂરેપૂરું દુઃખ આવશે અને એના જવાબદાર તમે રહેશો. હમણાં ભાઈના એમની ઘરવાળીને ને એમના બંનેને પાડોશમાં એક જગ્યાએ ખાવાનું હતું. ત્યાં બે જણો પતિ પત્ની ત્યાં જમવા ગયો. પાડોશવાળો ભાભીએ જમવાનું બનાવેલું. જમવામાં કંઈ ખાસ નહોતું, બરાબર, શાક રોટલી ખીચડી દૂધ હતું. પણ પેલા ભાઈ હતા ને જે એમને ખીચડીનું દૂધ સારું ભાઈ ગયો. એટલે એને એમની ઘરવાળીને કહેવા લાગેલા હો કે વાહ 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 કે સુમિત્રાબેને શું ખીચડી બનાવી હતી, શું ખીચડી બનાવી હતી. એટલે પેલીનું તો મોઢું લાલ. અત્યારે સાહેબ દરરોજ અમની ઘરવાળી એમને ખીચડી જ આલે છે ખાવા. તમને ખીચડી હારી પાવે છે લખો. પેલા એને ના કહીએ કે મને ખીચડી ભાવતી નથી, કારણ કે પેલી તરત કે પેલા સુમિત્રા ભાભીની ખીચડી ભાવતી હતી, મારી ખીચડી નહીં ભાવતી. હું તો કહું છું ઘરવાળીના સામે કોઈ પણ બીજી સ્ત્રીની તારીફ કરવાની જ નહીં. જો શાંતિથી રહેવું હોય તો તું જ સર્વન તું જ સર્વસ્વ એવું જ રાખો. જય માતાજી વાળું. મને એક ભાઈ કહેતો હતો કે બબલુભાઈ કોઈ પણ પુરુષ છે ને, પુરુષ જ્યારે દુઃખમાંથી પસાર થતો હોય ને ત્યારે કે એના જોડે ફક્ત ને ફક્ત એના મિત્રો, એના પરિવાર ને એના કુટુંબ આ બધા જ હોય કે. મેં કીધું કેમ લે એવું કઈ રીતે? મન કે તમે જુઓ, તમારે એવું ડાઉટ હોય ને તો તમે કોઈકનો લગ્નનો આલ્બમ જોજો. કોઈકના લગ્નનો આલ્બમ જોજો. માણસ દુઃખમાંથી પસાર નથી. બોલું મારા મજવારા આમ જીત જશે, ભણો મને ખબર છે આમ જીત જશે. ના સમજાય છે ને એ બધા ફરીથી રિવાઇન્ડ કરો કાં તો ફરીથી વિડીયો જુઓ, પણ સમજી જાઓ. મજાક કહું, સિરિયસ નહીં લેવાનો, બધું ખાલી મજાક માટે હોય યાર. મજાક 2 પૈસા મળો બધી. તમે આખો દિવસ કામ કરો સાહેબ, કામ કરો, તમને કોઈ એટલું બધું નજરમાં નહીં લે. પણ તમે ઘરવાળો બધો જોડે બેઠો ને તમે 5 મિનિટ ખાલી ફોન લઈ લો, 5 બધો એ રીતે જોશે ને તો ઓહો આ તો કે ફોનનો વ્યસન છે, અમે તો કે ફોનનો નશો લાગી ગયો છે. બહેનો તો બિચારી ખાસ હો. પછી મેં જોયું હું બહેનોના વાતમાં ઊભો રહીશ. બહેનો બિચારી આખો દિવસ ઘરમાં કામ કરતી હોય ને, આખો દિવસ ઘરમાં કામ, ત્યારે એમની મમ્મીને એમના નજરમાં ના આવે. પણ જ્યારે બિચારી વહાણ ઘસીને કૂચાવરે શાંતિથી પોતો નેચોઈને પોતો મારીને બેઠી હોય ને એક બાજુ અને ફોન જુઓ ને એટલે એમની મમ્મી કહે ઓહો ફોન લઈને બેસી ગઈ બેટી મારી, ફોન લઈને. ના બેનોને આવું થાય છે, મને ખબર છે. હમણાં ક્લાસરૂમમાં બેન કહેતા હતા કે મારા પ્રશ્નનો જે છોકરું સાચો જવાબ આપશે એને હું જલ્દી ઘરે જવા દે કે. બધા છોકરો કે સારું. તેમાંથી એક છોકરો બેઠો તો સાહેબ, તેને છોટો બેનના તમે જો તો કંપાસ દેવા રે. બેન તો કે આ વાગ્યું કંપાસ કોને માર્યો? એટલે છોકરું ઊભું થયું કે બેન મેં માર્યો, મેં કંપાસ માર્યો કે મેં માર્યો મેં. બસ સાચો જવાબ આપી દીધો કે હવે જાઉં કે. બેનને પૂછ્યું કે કંપાસ કોને માર્યો? પેલો છોકરું કીધું મેં. પેલા છોકરાએ કહી દીધું કે મેં માર્યો. એટલે જવાબ સાચો છે ને યાર, હવે ઘેર જવા દેવો પડે બાપ આપણે. પણ તમને શું લાગે બેને ઘેર જવા દીધો છે? ના સાહેબ, બેન કોણ પકડીને એને લઈ જઈ ઓફિસમાં અને પછી સાહેબો જોડે બિચારાને એવો માર્યો ને
અને તમે જોજો સાહેબ, તમે શાળામાં કોઈ પણ નાનું છોકરું હોય કે કોઈ પણ છોકરું હોય સાહેબ, એ બેનને હેરાન કરે ને એટલે સાહેબો તો ઉપરાળું લઈને છોકરાને એવી રીતે મારે કે જોડે ના આ તો પેલો પાકિસ્તાનનો આતંકવાદી હોય. ધીમો દીપ પેલી બેન માટે પેલા છોકરાને પૂરું કરી નાખવું. આપણે સાહેબ ભારત ભૂમિ ઉપર ગર્વ લેવો જોઈએ. હું એમ નહીં કહેતો કે તમે આ પાર્ટી ઉપર ગર્વ લો કે આ નેતા ઉપર ગર્વ લો, ના ના, આપણી આ ભારત ભૂમિ ઉપર સાહેબ આપણે ગર્વ લઈએ ને પહેલાં તો એટલો ઓછો પડે. કારણ કે આપણે વિચાર કરો, આપણે કેવો હોય ફળફળાદી બધું મસ્ત કેવું આપણે ખાઈએ ને ભાઈએ, ખબર આપણે પેટ્રોલ પુરાઈને કેવા ઉપડી જઈએ. આપણે 100 રૂપિયા પેટ્રોલ મોંઘું પડે ને, પાકિસ્તાનમાં 250 300 રૂપિયા પેટ્રોલ ચડી બોલે ભિખારીઓને દસાઈએ છે. આપણે 100 રૂપિયા થયું મોંઘું થયું બરાબર, પણ પાકિસ્તાન વાળા 300 રૂપિયાનો નંખાવ બિચારા બાપરા ગરીબ. પાકિસ્તાનમાં કેવું કર્યું ખબર? તેના પાકિસ્તાનના જે સંસદો રહ્યા, જે નેતાઓ રહ્યા સાહેબ, એટલું બધું ભિખારીત્વ થયો એમના થયો શોખ, એમનો બધાનો પગાર છે 50% કરી દેવામાં આવ્યો. બોલો 50 નેતાઓનો પગાર થયો 50% કહી દેવામાં આવ્યો. અને જે સરકારી બધી ગાડીઓ હતી સાહેબ, ધારો કે 100 ગાડીઓ હોય ને તો એમાંથી 50 ગાડીઓ જ ચલાવવાની, 50 પડી રાખવાની. કારણ કે બીજી 50માં અમે પેટ્રોલ નાખ ખાવાય પૈસા તો જોવા મળે. પૈસા જ નહીં મારા બેટા, આરા ભિખારી જાય. દુનિયાનો સૌથી મોટો ભિખારીમાં ભિખારી, નાલાયકમાં નાલાયક, ખરાબમાંથી ખરાબ, વાહિયાતમાંથી વાહિયાત જે દેશ હોય સાહેબ એ પાકિસ્તાન. ખાવાના ફફાસન કે અમારા પાકિસ્તાન, અલ્યા તારું પાકિસ્તાનમાં જોયું ભાઈ, અમે જોયું. તમે મોઘા ભાવનો લોટ ખો છો ને, અમે જોયું છે, એટલે તમારો કૂતરો ખાઈ જાય છે. અમને સાહેબ હું એમને પોતાના જીવવાનો ઠેકોનો નહીં, અમને પાછું કાશ્મીર લેવું છે. અલ્યા તમારી ઓકાત તો જુઓ. પાકિસ્તાનવાળો એમને પોતાને એમને કઈ રીતે જીવશે એમને ખબર નહીં, એટલા તો એમના બધા મોય બહુ એ ડખા છે. પછી આ તો પાકિસ્તાનવાળા બહાર આવવા નહીં દેતા, બાકી પાકિસ્તાનમાં અંદર પર ડખા બહુ સાહેબો. પછી હવે એમને અંદર જીવવાનો ફોફા છે અને બહાર કહેશે હમારા પાકિસ્તાન, હમારા પાકિસ્તાન. અરે જોયા હે તારા પાકિસ્તાન. ભૂખે મરીને ઊંઘતા હે वो તમારા પાકિસ્તાન, હો જોયા હે. तुम 300 रुपया भाव के पेट्रोल पुराते हो ना, हमको खबर है. तुम्हारे सांसदों को, तुम्हारे सरकारी अधिकारियों की सैलरी पर 50% बोलो, अर्धो पगार. જેનો 50,000 પગાર હતો ને એમનો 25,000 કરી નાખ્યો. જેમનો ₹1,00,000 પગાર હતો ને તેના નેતાઓનો એમનો 50,000 કરી નાખ્યો. જેનો 50 હતો એનો 25. બોલા ભિખારીને કેવા દાડા આવ્યા છે, તોય જપતા નહીં. અમારા પાકિસ્તાન અલે બેનો શાંતિથી. એક ભાઈ હમણાં ઉદાસ મોઢું કરીને તમે જો તો થેલી લઈને જતો હતો. એટલે મેં એને પૂછ્યું ભાઈ તમે મોઢું ઉદાસ છે થેલી લઈને ઉપડ્યા છો? મને કે યાર હું વાત કરું, કાલે મારી ઘરવાળી જોડે કે 20 દુકાનો ફર્યો તો કે 20 દુકાનો એક મારો શર્ટ લેવા માટે, બરોબર. હવે ઘરે આવીને શર્ટ પહેર્યો એટલે મારા ઘરવાળીને ગમતો નહીં કે બદલાઈ આવો. અને તો કાલ 20 દુકાનો ફરી લીધો તો એવું ઘરવાળી છે, બહુ ખતરનાક વસ્તુ કહેવાય. શું કેવું મારે હવે? ખોફ કહેવાય, ખોફ. બરોબર છે.